ચલો જય શ્રી કૃષ્ણ. અમે આજે જઈ રહ્યા છીએ મામાની વાડીએ. મામાની વાડી જો આવી ગઈ છે, જો મનમાહી મામાની વાડી આવી ગઈ છે. ચલો મને વાહીન મામાના ઘરની મોજ, આ મામાની વાડી. ચલો આપણે જેમ ભૂખ લાગે છે તેમ પશુઓને પણ ભૂખ લાગે છે, તેના માટે આપણે ઘાસનો ચારો થોડોક વાઢી આવીએ અને થોડીક શેરડીના સાઠા પણ લઈ આવીએ. ગાયું માટે ઘાસ છે, જો ગાયું દેખી માટે કારેલા ની વેલો વધશે, કારેલા જેને પાકી ગયા છે. જો આ ઘાસ વાઢી રહ્યા છીએ, ઘાસની જે ઝારમાં મીઠાશ છે એવી જ આ ઘાસમાં મીઠાશ છે. આ ઘાસ કેટલું ઊંચું થાય છે, મારાથી પણ ઊંચું છે. આ ઘાસમાં ડુંડીઓ પણ આવે છે અને આ ઘાસ એકદમ સરસ મીઠું અને ઢોર સારી રીતે ખાય છે. અને આ ઘાસ કાપી અને પાછું એને ઘાસમાં પાછો બીજો વાઢ આવે છે. ઢોર બહુ ખાય. આવી ડુંડી આવી છે. ડુંડી હાથમાં લાવશે લાવું વારે એમ નહીં, આને પાછી ફૂટ થાય, બહુ જ થાય. કેટલા 2 વર્ષથી એક ધારું આમને છે, આમને જ છે. પછી હું આની ફૂટ ક્યાં રાખે, વાઈઠા રાખવાનું, પૈયા રાખવાનું, ખતમ નહીં રાખવાનું, વાઢવાનું, પાછું વાઈઠા રાખવાનું. પાછાની ફૂટ થાય એટલે વળી વાઢવાનું, વળી ફૂટ થાય એટલે વાઢવાનું. ખાવ પોચું છે, વાઢી તો જુઓ. લાવો વાઢી તો કેવું ઘોટાય છે, ખાવ પોચું હોય છે. હા તો હા વેલું હે. આમ તો ઊંચું કેટલું છે. હમણાં તો આ મોસમમાં પડી જાય ને એટલે નવરાજ નથી જાય, કઈ ચાકરી નથી થઈ. આમાં ખાતર પડી જાય ને એટલે તો બહુ સરસ થયા હતા. ફળ સારું છે. આ ઝાડ જેટલું ગણ કરે, ઝાડ જેવું ગણ કરે. એમને મીઠું હોય ને, આ દાંડા આ બધા મીઠા હોય, હા હાવ ચાવી જાય એટલે બધી ખાઈ જાય. ઢોર બધું કાપવું ન પડે ના, આમ ન. એક વીઘાનું ખડ હોય ને તો 10 ઢોર આરામથી નભી જાય. ઓહો, આ 4 કિયાના છે તો 6 ઢોર આમ નમ નભેસ તો સારું કહેવાય. લીલું જ મળે, પછી લીલો ચારો મળે. હા, લીલો ચારો કઈ નહીં માટે મળે, ખૂટે જ નહીં. બીજું કઈ આપણે વાવવું ન પડે, ઢોર માટે બીજું વાવવું ન પડે. એટલે આને આ તૈયાર પાછું થઈ જાય, ફૂડ પાછી પાછળથી તૈયાર થઈ જાય. ચાલો વધુ આ તો શેરડી જેવા હતા જેવું છે. જો આમાં કાપડી હોતા નથી, ઝાડની દાંડી ન હોય એવી રીતે થયું છે. જુઓ આ શેરડીનો વાડ છે અને આ ઊંચું અને કેવું સરસ ઘાસ છે. હાલો, આ શેરડી છે, આ શેરડી ફૂટની છે ને. હા, આ ફૂટની. આ જૂનો વાડ હે, 2 વર્ષ પહેલાનો છે. પછી આમને વળી પાછો કાપી નાખો એટલે વળી પાછો વાડ થઈ જાય. આ પાછો થઈ જાય. આજુ વખતે આ ભાઠા છે એટલે બહુ નથી થયા એવા બધા જોઈએ એવા, નકર તો બહુ સારી થાય શેરડી. હા,
આ ઘરે એવો નાનો સિચોડો રાખ્યો છે. એટલે રસ કાયમી માટે પીવાનો. કાંઈ નહીં, ઘરે ચા કાંઈ નહીં પીવાની, ચા રસ નહીં. પીવાનો. દરરોજ માટે 4 હાથા લઈ જાય એટલે 4 હાથાનો રસ કાઢીને અને આ પી લેવાનો. ઓર્ગોનિક છે, આમાં કોઈ જાતની દવા નહીં, કાંઈ નહીં, ખાતર નહીં, રેગ્યુલર ઘર માટે જ છે. ઘર માટે છોકરાને. છોકરા ઘરના પીએ અને અમે પી બધા વડીલો નાના મોટા બધાને પાવાનું. ચા નહીં પીવાની. ચા ટૂંકમાં નહીં પીવાની. ચાના માટે કાંઈ રસના એક ગ્લાસ પી લેવાનો. સારું કહેવાય. તમને ભાવશે ને? અમને તો બહુ ભાવ છે ભાઈ. જો આ શેરડી છે, ગન્ના. જુઓ મામી શેરડીના સાઠા કાપી રહ્યા છે. સરસ મજાની પોચી અને સરસ મજાની મીઠી શેરડીના સાઠા કાપી રહ્યા છે. આ તો વજન વાળું ભાઈ. હજી આટલું રહી ગયું ભાભી. લઈ લો. હા, જુઓ આ છે શેરડી અને આમાં છે થોડુંક ફળ છે. ઉત્તરાખંડના તો આ કેવડા ભારા બાંધીને જતા હોય. આપણે તો આટલું લેવું હોય તો નથી ઉપડતું. જુઓ આ શેરડીનો હશે પાત્રો. આપણે રસ કાઢીશું. આમાં તો ઢોર એવા ધરાઈ જાય ને. હે હા, ભૂકો ખાતા હોય ને પછી આ સૂકો નાખીને હે એટલે ભૂકોય ખાવા માંડે. ન ખાતા હોય ને ઈ ખાય. હે હા, થોડુંક લીલું આવે ને હા એટલે એને લીલું સૂકું બે મળી જાય હા. એટલે દૂધમાં ઘણો ફેર રહે, પેટ હારા આવે. દૂધમાં ફેટ હારા આવે હા આ ઘાસ ખવડાવવાથી. હા, શેરડી ને દૂધ બે મિક્સ થઈ જાય હા એટલે ફેટ બહુ સરસ આવે. લીધા હોત ગામડામાં થોડું કામ કરું કામ મજા આવે. આ જો શેરડી મોહન ગન્ને જો શેરડી લઈ આવ્યા. હા શેરડી લઈ લો. આ તો કોકા હમ નીચે. ઓહો, થાકી ગયા ભાઈ, થાકી ગયા. હા. ફુવારા ઈ પાઇપ તૂટી ગઈ. થોડું એમ હા ખાઈ ખા તોડો ફટોફટ. મેં કીધું લીલી ખાય અસર. મન બદામ છે જો. અલે બે તો નાખો તો એક ભાઈ. હવે એક હજી એક બે તો છે તે હજી એક આપો ઈ કે. મમ્મી ખાટી હોય યાર. અલે તાર ખાવી ખાટી મીઠી હોય. ખાટી મીઠી હોય એલા ખાવી હોય. એકવાર તું ધોઈને ખાવી. જો આ ધોઈ ન હોય એમને ખાઈ પણ લે. નીચે પડી. એ વાત ધોયા ન્યા નહીં. ઈ પાણી પીવાનું, ઈ પાણી ની વા કુંડીએ ધોઈ આવી. પણ પૂરું થઈ જાય. એમ કેટલો ટાંકો ભર્યો છે. કાકો નો કહેવાય. હાલ નથી ગયો એટલે બધો. હા જો ગુડી બેન સેકન્ડ તૈયારી કરે છે તો ખાવા હાથ લઈ જાય. જુઓ આ લીલી મગફળી શેકવાની તૈયારી ચાલી રહી છે. ગોથરી જોતી હતી કેમ એદું હાટું એનું છે કે નથી ખાવી? ખાવા હે. થોડાક રાખ ને એ બદલી નાખજે. લાવો પાછી ચાલો તમને બે રૂપિયા આ ટોલ પર લઈ જાઓ. એમનો મરજી જાય પપ્પા કોથળી જરૂરી નથી. જો સરસ થઈ.
ઘણી દઈ હું ખુશી નહીં હતી. જુઓ આ લીલો છોડ ઉપર મગફળી નાખી અને જે મગફળીનો ભઠ્ઠો કરવામાં આવે છે તેથી જે મગફળી વધારે દાઝે નહીં. ફૂટી આવડી ખાશે આવડી નહીં હાલે આની ઉતાર જરી પાટલી વિડીયોમાં આવશે કાપી નાખ. જો મામા ને મામી બે જો માંડવી શેકી રહ્યા છે. જો પણ જો માંડવી શેકે તારા લીલી માંડવી. જુઓ મન મામા મગફળી શેકી રહ્યા છે. એ મગફળી જો ભઠ્ઠામાં શેકાય છે એ મગફળી ખાવાની ઓર જ મજા આવે છે. એ અંદરનો દાણો એવો સરસ વફાઈ જાય છે કે આપણે આ ભઠ્ઠામાંથી જે સિંગ ખાઈએ છીએ બહુ જ મજા આવે છે. અને આ જે વાડીની મજા છે એ ઓર જ છે, જે આપણે તરત જ પાથરો લાવીને શેકીએ અને નેચરલ બધું હોય છે, વાતાવરણ શુદ્ધ હોય છે. આ ગામડાનું જીવન જ અલગ હોય છે. ગરમમાં ગરમ ઓરા ખાવા બેસી જાવ હાલો છોકરાઓ લીલી માંડવી હાલો લીલી માંડવીના ગરમમાં ગરમ ઓરા ખાવા શેકાઈ ગયા છે હા શેકાઈ ગયા છે છોકરાઓ. હાલો આના ભેગો ગોળ આપીશ મોને બેરે ખાધી જુઓ આ મગફળી સરસ મજાની શેકાઈ ગઈ છે. હા હિંચકા ખાવાના. આમાં હિંચકા ખાધા કોઈ ઓળવાઈના આમળા પીપળી બહુ જ રહીમાં છે આમાં. વડલાનું ત્રીજી મોટું સ્તર. માંડવી સરસ મજાની માંડવી બફાઈ ગઈ છે. સરસ મજાની જો ભઠ્ઠાની માંડવી જેવી કઈ ઘરે થોડી શેકાય. કેવી સરસ શેકાઈ ગઈ છે. આ ખાવાની મજા આ જ આવે. જે ભટ્ટો કરીને શેકી હોય ને એ જ મજા આવે. આ મીઠી એવી થાય હો મીઠી એવી થાય. બહુ સરસ મીઠી છે ઘરે આવી બફાઈ જ નહીં આવી બફાઈ કોઈ દી ઘરે. આ કઈ માંડવી છે? જીવીસ. મીઠી છે હો. આ બધું ગામડે જ મળે ગામડે જ મળે. સિટીમાં આવું જડે સિટીમાં મળે પણ આવો સ્વાદ ન મળે. સિટીમાં તો મળે જ છે બધું. આવી હવા નો મળે આવી ચોખ્ખી માંડવી નો મળે આવો ભઠ્ઠો નો હોય આ. ભઠ્ઠા તો ન હોય પણ સ્વાદ આવો ન હોય. માંડવી તો બધું મળે. ઢોસ કરી દે પછી કાંઈ એમાં અંદર સ્વાદ ન હોય. આ જો અંદરથી દાણો કેવો સરસ બફાઈ ગયો છે એ તો કઈ છે એનો જ સ્વાદ છે. આ ઓરિજિનલ કહેવાય. આજે ઓછું કર્યું તમને હોસ્ટેલમાં આવી નહીં મળે હા તને ભાવે ગુડી? તને અમાર માહીને ને મને નથી ભાવતી. જો ઈ કાચી ખાય છે. કઈ નો ભાવે શેકાયેલી નથી ભાવતી કે કાળા હાથ થઈ જાય એના કાળા હાથ થઈ જાય છોકરાઓને એટલે નો ખાય. એટલે નથી ખાતા. આપણે બધું કપાઈ જાય. દોડતા નહીં હો. એ બગાડના તો આવી ગયા વેડું ઢોરા હે હાલો ફોલી દઉં આપી દે. હા બેને દવા પાવાની.
જુઓ આ ભેંસ પાણી પી રહી છે અને જો માહી આ જુઓ ભેંસના શિંગડા તો જો કેવા છે, જાણે બે ચોટલા વાર્યા હોય ને એવું લાગે છે. જો કેવા છે એના શિંગડા. જેને તમારે હે જો. જેને નવડાવે છે બસ. તો જેને નવડાવે મામી જોઈ લે. એ વૈજી આમ. ક્યાંય નહીં જાય. ચલો સાંજનો સમય થઈ ગયો છે અને આ બ્લોકને વિરામ આપીશું. આવતા બ્લોકમાં મળીશું. ચલો જય શ્રી કૃષ્ણ.